રાજકોટથી સમાચાર જંગલેશ્વરમાં ડિમોલિશન ખર્ચનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। આ વચ્ચે જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે તત્કાલીન મનપા કમિશનર આનંદ પટેલના કાર્યકાળમાં કોન્ટ્રાક્ટ અપાયો હતો। ઓગસ્ટ 2023માં આનંદ પટેલના કાર્યકાળમાં ઉમિયા મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનને મિનરલ વોટર બોટલનો કોન્ટ્રાક્ટ અપાયો। બજારમાં છૂટકમાં ₹5 પ્રતિ 200 ml મળતી પાણીની બોટલનો ₹8 લેખે કોન્ટ્રાક્ટ અપાયો હતો। ઉમિયા મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનનો 2 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો। જો કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થતા તાત્કાલિક આનંદ પટેલની બદલી કરી દેવાઈ હતી। સૂત્રોનું માનીએ તો તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને આ કોન્ટ્રાક્ટને બહાલી આપવામાં આવી। એટલું જ નહીં, પુષ્કર પટેલના કાર્યકાળના અંતિમ દિવસોમાં જ આ દરખાસ્ત લાવી તાત્કાલિક મંજૂર કરાઈ હતી। છેલ્લા એક સપ્તાહથી રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશન પાછળ થયેલા અંદાજિત 3 કરોડ કે તેથી વધુના ખર્ચા પર ચાલતા વિવાદનો અંત આવ્યો। વર્તમાન શાસકોએ પાણી સિવાયના મોટાભાગના બિલ અટકાવી દીધા। મિનરલ વોટરનો ખર્ચ 12.40 લાખ રૂપિયા નહીં પરંતુ 23 લાખ પર પહોંચ્યો છે। કોન્ટ્રાક્ટ મુજબ 2,87,500 બોટલનો ઉપયોગ થયો। જથ્થાબંધ ₹3 મળતી બોટલ ₹8ના ભાવે કોન્ટ્રાક્ટ અપાયો। કોન્ટ્રાક્ટર પાસેથી અધિકારીઓએ મલાઈ તારવી હોવાની ચર્ચા છે। હાલ તો પાણી સિવાયના તમામ બિલ મનપાએ અટકાવવાનો નિર્ણય લીધો છે। 1500 ગેરકાયદે બાંધકામ તોડવા મનપાએ ભોજન, નાસ્તા અને લીંબુ પાણીનો 27.20 લાખનો ખર્ચ કર્યો, જ્યારે વિડીયોગ્રાફી પાછળ 24 લાખ, મંડપ સર્વિસનો ₹8.5 લાખનો ખર્ચ, લાઇટિંગનો 2.5 લાખ, ડિમોલિશન માટે જેસીબી સહિતના સાધનો પાછળ ₹1.5 કરોડ ખર્ચ। હવે સૂત્રોનો દાવો છે કે ટૂંક સમયમાં મનપા કમિશનર આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે અને ખર્ચ મુદ્દે સ્પષ્ટતા કરશે।